તો હેલો ગાઈઝ, કેમ છો બધાય? તો આજે આપણે કરવાના છે કીર્તિબેન પટેલને રોસ્ટ. તો વિડીયોમાં ગાળી ગલોચ છે, તો વિડીયોને એકલામાં જોવા વિનંતી. ચાલો 2 મિનિટ લાઈવ આપણે વહેલા કરીએ હો. થોડુંક હું કેમેરો સાફ કરી લઉં. અરે પિક્કીની, તું તારી ભોસ સાફ કર, કેમેરો સાફ કરવાની જરૂર નથી લોડી. आइए देखते हैं बैठचंद मजा आएगा ये ઓકે, હાલો તમારા બધાના છોકરા સૂઈ ગયા હોય તો સુડાઈ દો, ન સૂતા હોય તોય તે 2 મિનિટ એટલે જ વહેલા કર્યું છે લાઈવ. એ બધાના છોકરા તો સૂઈ ગયા છે, તારા છોકરા સૂતા કે નહીં એ તો જરાક કે તમારા છોકરા ન સૂતા હોય ને તો સુડાઈ દો. હાલો હલુડા ગાઈને હાલો. સૂતા નથી, તું આવીને થોડુંક દૂધ પાઈ દે ને એટલે વહેલા હાર સૂઈ જાય, તો પછી અમે તમારું લાઈવ જોઈ. તો જલ્દી ફટાફટ. હાલો, સૂઈ ગયા? 11:30 થઈ ગયા. 11:30 નું લાઈવ એટલા માટે રાખ્યું છે કે આપણે આપણા લાઈવમાં ગાળા ગાળી કરવાની હોય. અરે હુવાની ક્યાં વાત કરસ, તારું લાઈવ જોવા હાથી તો એ જાગે છે. બરાબર, આવી કડકડતી ઠંડીમાં તે તારું લાઈવ જોતા જોતા તું ફૂલ ગરમી ચડી જાય. ઓ बात तो सही है પેલા છોકરા ઉજે એટલે 11:30 ધબધબાટી હોય ની મને દે ભીખા દે ભીખા દે ભીખા દે. લે કીર્તિ, આ શું થયું? मुझे अपने घर जाना है मुझे घर जाना है मुझे अपने घर जाना है લેન્ડ ફકીર, ઓ લેન્ડ ફકીર. હાલો જલ્દી બધા લાઈવ શેર કરો. 2 મિનિટ લાઈવ મેં વેલા ચાલુ કર્યું છે, વેલા. આવો જલ્દી લાઈવ માં. મોજ મોજ સુનીતા ભાભી, હબ હબાવી નાખો એની માને કાદરો વાલા. આવો 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 જલ્દી ફટાફટ. હાલો આવી ગયા, હવે બતાવો તો ખરા તમારા મનની વાત. હો કંટ્રોલ ઉદય. આજે મારે જોવું છે 11:30 પણ લોકો જાગે છે, એટલા માટે 11:30 નો ટાઈમ રાખ્યો તો આજે. હા, લાઈવ તો જોવા અમે જાગી છીએ, પણ તમારા થોડાક આ બોલ ને થોડાક સાચવો ને. લેન્ડ ફકીર, લેન્ડ ફકીર. હાલો, હું લેન્ડ ફકીર ની ઓલી સ્ટોરી બતાવું બધાને. સાંભળ જોજો બધા. ઈ લેન્ડ ફકીર ને એમ હશે કે આ કીર્તિ આવું બધું મૂકશું ને એટલે બી. અને લોડા ચેકી કેમ નાખ્યું? આ ત્યાં ચેકી કેમ નાખ્યું બકા? ઈ રાખને શું હતું ઈ? આવું ચેકવાની જરૂર કેમ? એટલે કોમેન્ટ બંધ કરું ને તમને બધા વાંચતા ફાવે. વાંચો બધા, વાંચો. હવે આવું બધું બનાવીને એને माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. એમ કે કીર્તિને હું બ્લેકમેલ કરું, બ્લેકમેલ. અલા લોડા, તારી હાથ પેઢી આવે ને તોય ભોસડીના મેળે ન પડે મારા પુરાવા ગોતવામાં. શું લોડા, તારી હાથ પેઢી આવે ને તોય તને મારા પુરાવા ન મળે માદર ચોદ. અને તું આ તે સ્ક્રીનશોટ બનાવ્યો હોય ને અને તને કાં તો કોઈ બનાવીને મોકલો હોય ને, તું રેડી રાખજે, તને ખૂબ જ જલ્દી સરપ્રાઈઝ મળશે. ઓકે લાલા, બહુ શોખ છે ને તને, બહુ શોખ છે ને આવા સ્ક્રીનશોટ બનાવીને લોકોને બ્લેકમેલિંગ કરીને. હે બ્લેક, તને તારો ભગવાન પૈસા આપે, તારો ભંગાર પૈસા આપે. હે તારે કીર્તિ પટેલ ભાઈ જોઈશું લોડા. મારી પાસે આશા ન રાખતો ને તને જો પૈસાની જરૂર હોય. હવે આની અંદર હું કોમેન્ટ ખોલું. હાલો લખો આપ મેસેજ કેટલાનો. આ મેસેજ સાચો બનાવેલો છે ખોટો બનાવેલો? મારે પબ્લિક ને રિવ્યુ જાણવા છે. અને સમજો, તમારા ભંગારને કહેજો કીર્તિ પટેલે એક સ્ક્રીનશોટ જે મૂક્યો તો સ્ક્રીનશોટ, હે એનું રેફેસલ કરાવવા કીર્તિ પટેલ રેડી છે. અને તમારા જે આ સ્ક્રીનશોટ છે ને એનું બનાવવા માટે ઉપર લેવલે આ જવાનું તો આવી જ જજો. અને તમારા ભંગારને કયો કીર્તિ પટેલ ઉપર કેસ કરી દે. હવે તમને લોકોને લાગે તમારા ભંગારને કયો કીર્તિ પટેલે એક સ્ક્રીનશોટ મૂક્યો હોય
જે મેસેજીસના ચેટનો, તમારા પૈસાના ટ્રાન્ઝેક્શનનો જો ઈ સ્ક્રીનશોટ મેં બનાવેલો હોય અને હું ખોટી બોલતી હોય તો તમારા ભંગારને કયો મારા ઉપર ઓન ધ સ્પોટ એક્શન. હવે પિક્કીની તારી જેવી લોડિયો વાંહે સમય બગાડવા ખજૂરભાઈ કાંઈ નવરા નથી. કેમ હું લાલા ઉપર એક્શન લેવાની છું? હે, લંડ ફકીર ઉપર એક્શન લેવાની છું ને? આ મેસેજ જોઈને ઈ એટલા માટે લેવાની છું કે તમે કોઈ પણ છોકરીનો આવી રીતના નંબર મૂકીને આટલી વલ્ગર ભાષામાં તમે કોઈ વ્યક્તિ લખી ના શકો. અને તું લખેસ તો લડાવલું ચેકી કેમ નાખ્યું ને એટલામાં? હે, એટલું ચેકી કેમ નાખ્યું? રખાય ને. અને લાલા, તને કાં તો કોઈ બનાવી દીધો એને તું રેડી રાખજે, તને જેને કોઈ મોકલો એને તું રેડી રાખજે, બધાને રેડી રાખજે ઓ મારા વાલા. બધાય રેડી જ છે. પિક્કીની તું તારું કર ને. अभी बता है भाई, अभी बता है. अभी तूने में उंगली किया ना, अभी बता है. ભૂખ મરાવાળા ભોસડીના ઘરમાં કેટલી તકલીફ હશે? હે, હાય, આટલી બધી તકલીફ છે લાલા? આટલી બધી તકલીફ? અરે એ લડ ફકીર, તારા ઘરમાં આટલી બધી તકલીફ? આટલું બધું તારા ઘરમાં ઓલું આવી ગયું છે? હે, ઓહો, આટલી બધી ગરીબી. હવે પિક્કીની ગરીબી તો તારે આવી ગઈ છે એટલે તું આ બધાય ભવાડા કરે છે. લોડી. ઓ માય ગોડ, આ લંડ ફકીરના ઘરે આટલી બધી ગરીબી હતી કે ઈ કોક ગરીબ. તો આ વિડીયો મનોરંજનના હેતુ માટે બનાવેલો હતો, તો કોઈએ ખોટું લગાડવું નહીં. અને હા, મળીએ કીર્તિબેન નવી બકચોદી સાથે. બાય બાય.